મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જોઈએ, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈએ. ફરી સ્વાગત છે અમારા ટાઢોડા બ્લોગમાં. જવાનું હવે જમણવારમાં, ફટાફટ જઈ જમણવારમાં. જો મસ્ત મજાના લુગડા પહેરી લીધા છે, દિનેશભાઈ ઓલા તૈયાર કરે છે. અને ક્યાં જવાનું અને ક્યાં જમણવાર છે બધા આગળ બ્લોગમાં તમે બન્યા રહેજો. તો મિત્રો રવાના થઈ ગયા છીએ આપણે ઘરેથી, આપણા જવાનું જમણવારમાં અહીંયા. તો હાલો આપણે અહીં જમણવારમાં જઈને તમને બધું બતાવીએ. અને મિત્રો પહોંચી ગયા અહીં ગામમાં. જો આયમરી માતાજીનું મંદિર આવી ગયો, ફરે છે રામદેવપીર મંદિર, રામદેવપીરનું મંદિર. અને જો અહીંયા તો કામ થઈ ગયો છે, આપણે હાલતી ઓના ભણી રહે તમને. જો અડધો કામ થઈ ગયો છે ને, અહીંયા જો પથ્થર બધા કાપલ પડ્યા છે. તો હાલો જવા દે દિનેશભાઈ. તો મિત્રો તમને ખબર છે મેં બે ભાઈ ક્યાં ભાઈ તમને ખબર? અત્યારે આપણે ઉભા છીએ નાઇટ ક્રિકેટ ક્યાં થઈ હતી, અહીંયા આપણે ઉભા. તમને બતાવી કેવો નજારો. જો આ છે એવો નજારો. આવો છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આપણે જે ગ્રાઉન્ડ હતો અહીંયા, ના કોમેન્ટ્રી બોક્સ તો અહીંયા રાખી ગયા છે. એને ખબર હતી કે મોહન બ્લોગર અહીંયા આવે છે, મારા હાથ રાખી દઈએ. હાલો તો આપણે છે ને જઈએ કોમેન્ટ્રી કરવા. तो इसी के साथ मैं आ गया हूँ कमेंट्री करने, पर ऊपर है ने लाइव वालों तो भागी गया, तो कमेंट्री अपने करवानी थी नहीं. तो जरिए है ना अपने भैंस देखा दी था मैंने. अँ भैंसू है, अँ बैट्समैन ये छक्का लगाते हुए सीधा बाउंड्री के बाहर 6 रनों के लिए कचड़े के दर्शन करते हुए. जय हिंद जय भारत. આપણે જવાનું જમણવાર કોક આવી જાય ને ગાડી ઢોમ જ ચાલો ઓર ભેગું થાને ભાઈ. મિત્રો આ રોડ જાય છે જ્યાં આપણે જમવા જવાનું હોય અહીંયા. અને અહીંયા મારી ઓગળી ભેહું ક્રિકેટ મેચ જોઈને જાય છે રહ્યું. આવી કે મજા નથી આવી, છક્કા લાગતા નથી. અને આમ મારી ભૂલી જાય, મારી ભૂલી નથી. કાકામાં આપણી ભેહું નથી. ચાલો જઈએ આપણે જમણવાર. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જમણવાર વાળી લોકેશનમાં. તમને જરીક બતાવી હતી. આ જુઓ રમેશભાઈ ઉભા છે ને, મારા વગર જમવા બેસી ગયા છે. અને હાલો ટાઈમે કીધીએ. હાલો મિત્રો, અત્યારના વાગે સોને આપણે ભેહું પાઈને ભેહન ચરો નાખી દીધો છે, લઈ લીધો છે. અને હવે આપણે જવાનું પાપુડા જઈ જમી બની. હાલો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચીએ છીએ ખેતરપા દાદાના મંદિરે. અને આ છે આપણા કાંઈક ખેતરપા દાદાનું મંદિર. તમે આગળ વ્લોગમાં જોયો છે, આપણે 1 વર્ષ પહેલાં વ્લોગ બનાવ્યો હતો અને વચ્ચે વ્લોગ બનાવતા રહીએ. અને આપણે જો એની મને ખોજ નાખી હતી, અને થઈ નથી, મને પછી પાંગરી નથી. જો પાંગર દેખાય કે નથી દેખાતી ને. અને આ છે આપણે ખેતરપા દાદાનું મંદિર. અને આપણે હમણાં નવી ધજા ચડાવી દીધી છે, ધજા બગડી ગઈ હતી એટલે. અને જો કેવો મસ્ત લાગે, મતલબ આને ચોખ્ખો કર્યો તો આપણે મંદિર નાખે આખાને. જો મોહન આવ્યો તો મોહન છે ગયો છે અત્યારે, એક દીવો કર્યો હોય અને 3 અગરબત્તી કરીએ. તો હાલો દર્શન કરીને તમને મળીએ પાપુ દાદા સીધા. મિત્રો તો ખેતરપા દાદા દર્શન કરી લીધા છે. અને આપ જો આમ કેવા મસ્ત મજાના કચડા ઉભા વાડીમાં, મસ્ત મસ્ત બોયડી ઊભી હોય. અને આ હે ડીપી. અને બરિયા થઈ ગયા, કાંક 8-10 મહિના થઈ ગયા બરિયાને, પણ નવી ચડાવી નથી. હવે તો નથી ચડાવી. હવે એ આઈફોન ટકા ન દઈ ને, પણ આઈફોન જેવી ક્વોલિટી આવે થોડી ઘણી, એટલે કામ આપણું ધીમે ધીમે હાલે રાખે. બરાબર ને? કાં કહેવાય ક્વોલિટી તો એવા નહીં આવે વાદરા જેવી બધા આવે ને, પણ એકદમ સામે સૂરજ પડતો હોય ને ત્યારે ક્વોલિટી ભંગાર થઈ જાય, કારો થઈ જાય ફેસ આખે. એટલે આપણે હાલે રાખે અત્યારે તો. એમ હે બીજું તમે બોલો કોમેન્ટમાં, જરી કોમેન્ટ કરો તમારી સારી. તો મિત્રો આપણે પહોંચીએ પાપુ દાદાના મંદિરે. અને આ છે એન્ટર કરવાનું મેઇન ગેટ. અને મોહન પણ પહોંચીએ અહીંયા. જો મોહન આવ્યો અહીંયા. અને આપણે પેલા પાપુ દાદાના દર્શન કરીએ, પછી તમને દેખાડીએ. હાલો. અને મેહુલ, અશોક ને ગટુડો 3 જણા આવ્યા છે ઉપાય સામેથી. અને હું આવ્યો આપાથી. અને આ હે બાવાજીની ભેં, જો ભડકે આપાથી. અને બાવાજી આપણે અહીંયા રખડે છે ક્યાં જો બકાલામાં. કેમ બાવાજી, કેમ છે? बढ़िया बहुत बढ़िया हिंदी बोलते हो. हेलो मित्र, तो पहले આપણે દર્શન કરીને પહોંચીએ પાપુ દાદાના મંદિરે. જો દર્શન થઈ ગયા. અને આ છે સાઉન્ડ, આપણે અંદર જઈને દેખાઈને તમને. તો મિત્રો આ છે આપણા પાપુ દાદા. જો છે તો મિત્રો દર્શન કરીને બસ તમને દેખાડી કાચબો. કેવો મસ્ત મજાનો કાચબો દેખાડી તમને. તો હાલો ટાકામ દેખાડી તમને કાચબો પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો દર્શન થઈ ગયા અને હવે જઈએ આપણે કાચબો જોવા. હાલો કાચબો જોવા. તો મિત્રો આપણે પહોંચીએ ભરતના ટાંકા કણે. આ છે એન્ટર થવાનું ગેટ, જો કેવો હે. અને આ પહોંચીએ બધા, જો ટાંકા અંદર ઢરી ગયા છે. અને કાચબાની ખોજ કરે છે પાણીમાં. તો આપણે અંદર ઢરીએ. હાલો એટલે ટાંકા પહોંચી ગયા આપણે. અને આપણે ધીમે જવાનું હોય. અને લપટ્યા તો બધો પૂરો થઈ જાય ખ્યાલ લુગડાનું. જો
મેહુલ ને ગોતે હેરા કાચબો જડેલા ગટુ ગોત ગટુ બાર નીકળ નહીં જડેલો અરે પાછો હવે મિત્રો કાચબો દેખાડો નહીં આપણે જાય બહાર હાલો તો મિત્રો મોહન ને દડો નથી જડ્યો એટલે એ દૂરથી રમે હેર્યો ધૂળમાં ને ઉડાડે જો અને આયો દડો આપા ઘરે એમ જો હાય દડો નીકળી ગયો તો હાલો આ પપ્પા આવી ગયો ગટુડો હા આપણને ભાષા બોલતા આવડી ગઈ આપણી જો તો મિત્રો ક્રિકેટ રમવાનું કર્યો કેન્સલ ને આપણે જો અહીંયા બાવાજીનો બક્કાલો શામકર બાવાજીનો બક્કલ જો આવડે બક્કાલો છે અહીંયા પહેલાં તો જોવા મળશે આપણને આંબો લાગી ગયા બૂર અને અહીંયા કહે પપૈયા અને અહીંયા છે ગાજરું અહીંયા 2 આંબા અને પછી અહીંયા છે ચણા છે આપણા 1.5-2 એકડમાં અને પછી પાહા છે વટાણા 1.5 એકડમાં અહીંયા છે શેરડી અને અહીંયા નાની શેરડી છે બરાબર અને અહીંયા છે ડુંગળી અને ધરાખું ફૂંકાઈ ગયું બધું 100 આખે ધરાખવાનું ફૂંકાઈ ગયો જો આટલો મોટો છે શામકર બાવાજીનો બગીચો તો એ બધા રમે છે રહ્યા તો આપણે જઈને રમીએ થોડી વાર દડો હોય તો દડો આમ ફાટલ પડ્યો હોય થોડી વાર રમી હાલો તો આપણી ટીમ નીકળી ગઈ છે ડુંગરમાં ડુંગરમાં નહીં મુઆ પારમાં છે ચડી ગયા જો જાય રે બધા લીવર આપણે ધીમે ધીમે હાલે જઈએ મોબાઈલ પડ્યો ને તો સત્યાનાશ થઈ ગયા બધું ને આ સૂરજ ભગવાન હે જો થોડે જાય રે બધા અહીંયા અને આપણે એની તો પારમાં છે અહીંયા આપણે અને અહીંયા એક નાખલે લાઈન અહીંયાથી આમ પાણી ટપાડ્યા હાટું મતલબ પસાર થાય તર્યો એમને એમ નથી ટપાડવાનું કહેતો અને આપણે પહોંચીએ ફાઇનલી ધારમાં થઈ જો ધાર અહીંયા ચાલ થાય અને આમ હતી તો મિત્રો આપણે ફાઇનલી ધારમાં ચડી ગયા અહીંયા અને આપણને આવા કાંટા આડા આવે રહ્યા એને આપણે સાઈડ કરીને આગળ પંથ કાપતા જાય રહ્યા જો અને આ બધા પચી ગયા અહીંયા અને આવા બધો નીલો દેખાય જો અહીંયા રમે રહ્યો અને આમ સેટ ઠેર કેવડો મસ્ત દેખાય રહ્યો વ્યૂ સનસેટ તો હાલો મિત્રો આ વિડીયો આપણે કરીએ અહીંયા એડ વિડીયો સારો લાગ્યો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો રાધે રાધે